ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। નમસ્કાર વિદ્યાર્થીઓ, હું દેવાંગ સર ફરી એકવાર ઇકોનોમિક્સનો વિડિયો લેક્ચર લઈને આવ્યો છું. જેમ લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખની શરૂઆત કરી હતી, જેમાં મેં તમને આકૃતિનો અર્થ અને મહત્ત્વ, આલેખનો અર્થ અને મહત્ત્વ, અર્થશાસ્ત્રમાં આલેખને આકૃતિનું મહત્ત્વ તેમજ આકૃતિના પ્રકારો અને આલેખના પ્રકારોની વિગત સમજાઈ હતી. આજે આ લેક્ચરમાં આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તથા જુદા જુદા પ્રકારના આકૃતિ અને આલેખની સમજૂતી આપણે શીખીશું. આખા ચેપ્ટરમાં આપણે એક જ વિગત ભણવાની છે કે અર્થશાસ્ત્રમાં આકૃતિ આલેખનું મહત્ત્વ શું. તેના ભાગરૂપે આપણે આ ટાઈપના પ્રશ્નો અને તેના જવાબો આ ચેપ્ટરમાં ભણી રહ્યા છે. બરાબર, તો શરૂ કરીએ. બરાબર, ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ, આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ઓકે, સ્ક્રીન ઉપર તમને એક સવાલ દેખાઈ રહ્યો છે. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. જવાબ બહુ સારો છે, અગત્યનો છે, પરીક્ષાલક્ષી છે, એટલે વ્યવસ્થિત આપણે શીખીશું. ટોટલ 6 મુદ્દા આવશે. 6 મુદ્દાને આપણે યાદ રાખવાના. આસ, ચોક્કસ, આ. શું યાદ રાખવાનું? આસ, ચોક્કસ, આ. આ એટલે આકૃતિને આલેખના પ્રકારની પસંદગીને રજૂઆત. સ એટલે સ્પષ્ટતા. ચોક્કસ એટલે ચોક્કસ સ્કેલમાપ. આ એટલે આકૃતિ કે આલેખની બંને ધરીની વિગતો સ્પષ્ટ કરવી અથવા દર્શાવવી. ફરીથી આ એટલે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. ફરીથી આ એટલે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. આ જ ચોક્કસ આ એ પ્રમાણે આપણે આ 6 મુદ્દા યાદ રાખવા પડે. બરાબર, તો આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત. જવાબ વ્યવસ્થિત છે અને પરીક્ષાલક્ષી છે, પરીક્ષા યોગ્ય છે, તો આપણે એ રીતે ધ્યાન રાખીશું. ઠીક છે? ઓકે, સ્ક્રીન ઉપર પોઈન્ટ નંબર 1 આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. કોઈપણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્ત્વની બને છે. દાખલા તરીકે કેટલીક માહિતી વિભાજિત સ્તંભાકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ કરી શકાય. તો અહીંયા આપણી એક જવાબદારી બને કે આ બંનેમાંથી કઈ આકૃતિમાં એ માહિતી વધારે સારી લાગે એ પ્રમાણે આપણે રજૂઆત આપી શકીએ. બરાબર, તો આવી બધી વિગતો આપણા ધ્યાન સામે આવે તો આપણે એને ધ્યાનમાં લેવી પડે. તેથી કઈ માહિતી કઈ આકૃતિને આલેખ દ્વારા અસરકારક રીતે રજૂ કરી શકાય તેની પસંદગી કરવામાં આવે છે. યાદ રાખજો, આપણે આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ભણી રહ્યા છે. એમાં પહેલી બાબત ધ્યાન એ રાખવાની કે આકૃતિને આલેખ કયા પ્રકારનો દોરવો છે અને એમાં કઈ માહિતી આપણે રજૂ કરવી છે. બરાબર,
હવે પોઈન્ટ નંબર 2, સ્પષ્ટતા. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. જરૂર પડે તેમાં જુદા જુદા વિભાજનોને અલગ પાડવા રંગ કે શેડ કે નિશાનીઓનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી આખી આકૃતિ કે આલેખ આપણે બહુ સ્પષ્ટ રીતે સમજી શકીએ. હવે તમને એક જ પ્રકારની માહિતી જુદા જુદા માપદંડને આધારે રજૂ કરવાની થતી હોય અને તમે એ સ્પષ્ટતા યોગ્ય રીતે ના કરી શકો તો પછી એ આકૃતિ કે આલેખ એનું મહત્ત્વ ગુમાવે છે. એટલે કોઈ પણ વિભાજનો હોય કે કોઈ પણ અલગ અલગ વાતો હોય, વિગતો હોય, તેને કોઈ રંગ કે શેડ કે નિશાની દ્વારા આપણે અલગ બતાવી શકીએ. બરાબર. અહીંયા ચોખ્ખું લખ્યું છે ચિત્રની રજૂઆત. ચિત્ર એટલે કોણ? આકૃતિને આલેખ. એટલે આકૃતિ કે આલેખની સ્પષ્ટતા વધારવી હોય તો એને જુદા જુદા રંગ, શેડ કે નિશાનીઓ દ્વારા આપણે અલગ બતાવી શકીએ. બરાબર. હવે મુદ્દા નંબર 3, ચોક્કસ સ્કેલ માપ. સમજો, આકૃતિ કે આલેખ દોરવો હોય ને તો એનું પ્રમાણ માપ લેવું જરૂરી છે. આ પ્રમાણ માપ એટલે જ સ્કેલ માપ. પ્રમાણ માપ હશે ને તો આકૃતિનું વ્યવસ્થિતપણું જળવાશે. બરાબર. જોઈએ બહુ નાની વિગત. આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ જેથી ચિત્ર એટલે કે આકૃતિ કે આલેખ યોગ્ય કદના બને. બરાબર. જરૂરી છે આકૃતિ કે આલેખ યોગ્ય કદના હોવા જોઈએ. બરાબર. જેથી તેની રજૂઆત યોગ્ય રીતે થઈ શકે. બરાબર. હવે મુદ્દા નંબર 4, આકૃતિ કે આલેખની બંને ધરીની વિગતો સ્પષ્ટ દર્શાવવી. આપણે બધાને ખબર છે આકૃતિને આલેખ દોરવા હોય તો 2 ધરી હોય, એક આડી ધરી અને એક ઊભી ધરી. આડી ધરી એક્સ ધરી કહેવાય, ઊભી ધરી વાય ધરી કહેવાય. આડી ધરી એક્સ ઉપર સ્વતંત્ર ચલ અને ઊભી ધરી વાય ઉપર પરતંત્ર ચલ દર્શાવાય. તો એ પ્રમાણે આકૃતિ હોય કે આલેખ હોય તેની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી જોઈએ અને એ વિગત આપણે યોગ્ય દર્શાવી હોય તો જ આલેખ કે આકૃતિ સાચા દોર્યા તેમ કહેવાય અને સમજનાર અને સમજાવનાર બંનેના સમય અને સંજોગ જે છે એ વ્યવસ્થિત રીતે આકૃતિ આલેખ દ્વારા સચવાઈ જાય. બરાબર. ટૂંકમાં આકૃતિ કે આલેખની બંને ધરીની વિગતો સ્પષ્ટ દર્શાવવી. મગજમાં યાદ રાખજો, તમે જવાબ ભણી રહ્યા છો આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત. બરાબર. હવે મુદ્દા નંબર 5, આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે. સમજવા જેવી વાત. તમે આંકડાકીય માહિતી જ્યાંથી મેળવી છે એ આંકડાકીય માહિતીનો સ્ત્રોત લખવાથી માહિતીની વિશ્વસનીયતા વધી ગઈ અને જે તે આકૃતિના આલેખ આપણે દોર્યા ને એની પણ વિશ્વસનીયતા વધી ગઈ. હવે એનાથી શું થાય? આકૃતિ કે આલેખનું જે ચિત્ર બને ને એ અધિકૃત બને. બરાબર. અધિકૃત એટલે વધારે વિશ્વસનીય બને કે લોકો એના ઉપર વધારે આધાર રાખતા થાય એટલે અધિકૃત કહેવાય. બરાબર. લોકો એના આધારિત બની જાય. બરાબર. એના આધારે લોકો નિર્ણયો લેતા થઈ જાય, એના આધારે લોકોને ફાયદો થતો થઈ જાય. બરાબર. માટે બરાબર. અને છેલ્લે મુદ્દા નંબર 6, આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવાઈ હોય અને તેના આધારે
આકૃતિ કે આલેખ અથવા ચિત્ર દોરવામાં આવ્યું હોય, બરાબર, તો સ્પષ્ટીકરણ માટે જે તે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનોની અથવા તેની રીતની ટૂંકી વિગત આકૃતિને આલેખની સાથે, બરાબર, દર્શાવવી જરૂરી છે. ખાસ આ વૃત્તાંશ આકૃતિમાં બહુ કામ લાગશે કે એમાં આપણે દરેક માહિતીને 360 વર્તુળ, જે આખું વર્તુળ હોય એના 360 વૃત્તાંશ બને, વર્તુળના અંશ એટલે વૃત્તાંશ, એમાં એને ડિવાઈડ કરવામાં આવે છે. તો એ આખી ગણતરી હોય છે, એ ગણતરી આપણે દર્શાવવી પડે. તો આંકડાકીય માહિતી ગણવાની રીત આકૃતિના આલેખ આપણે જ્યારે દોર્યા હોય ત્યારે આપણે દર્શાવવી જરૂરી હોય છે. ઠીક છે. તો અહીં 6 મુદ્દાવાળી વિગત પૂરી થઈ ગઈ. એક સવાલનો જવાબ પૂરો થઈ ગયો. આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત આસ ચોક્કસ આ એવું આપણે યાદ રાખ્યું છે, બરાબર, ખબર પડવી જોઈએ. હવે એક પછી એક જુદા જુદા પ્રકારની આકૃતિ અને આલેખની વિગત આપણે સમજતા જઈએ. જેમ કે સ્ક્રીન ઉપર અત્યારે સમય આધારિત રેખા આકૃતિની વિગત મેં આપી છે. કોને કહેવાય સમય આધારિત રેખા આકૃતિ? બે ચલ વચ્ચેનો સંબંધ અને ઢાળ દર્શાવતી આકૃતિ એટલે સમય આધારિત રેખા આકૃતિ. બે ચલ વચ્ચેનો સંબંધ અને ઢાળ દર્શાવતી આકૃતિ એટલે સમય આધારિત રેખા આકૃતિ. આ એનો અર્થ થયો. જેમ કે આપણે ભણી ગયા છે, દાખલા તરીકે માંગ રેખા, પુરવઠા રેખા, બરાબર, આ આકૃતિઓ એવી છે, આલેખ આ આકૃતિઓનું ચિત્ર એવું છે જે સમય આધારિત રેખા આકૃતિ કહેવાય, બરાબર. આમાં પણ સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવવામાં આવે છે. હવે આ તો દરેક આલેખને આકૃતિ માટે કોમન થઈ ગયું, કારણ કે માહિતી બધામાં આવશે. માહિતી જે આપેલી છે એ 100%, બરાબર, એક્સ ને વાય ધરી પર આપણે દર્શાવવાની રહી. એક્સ ધરી પર સ્વતંત્ર ચલ, એકમ દીઠ ના બદલાય તેવી રાશિ એટલે સ્વતંત્ર ચલ, બરાબર, એકમ દીઠ બદલાતી રાશિ એટલે પરતંત્ર ચલ. સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણ દર્શાવવા માટે અર્થશાસ્ત્રમાં સમય આધારિત રેખા આકૃતિનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એટલે વારંવાર એટલે જ્યારે આવી માહિતી હોય કે એક જ ચલના સ્વયં સ્પષ્ટ વલણ દર્શાવવા, બરાબર, આ આકૃતિનો ઉપયોગ થાય. અને પછી ટેક્સ્ટબુકમાં આપણને તેનું એક ઉદાહરણ આપ્યું છે જે મેં અહીંયા તમારી સામે રજૂ કરેલું છે. સમયગાળો દાયકો, પછી દાયકાનો વસ્તી વૃદ્ધિ દર છે. આપણા દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, માટે અહીંયા આગળ દાયકાનો વસ્તી વૃદ્ધિ દર એવું લખેલું છે, બરાબર છે. અને અગત્યની વાત એ કે સ્ત્રોત આપ્યો છે આપણને ભારતની વસ્તી ગણતરી, બરાબર, સ્ત્રોત આપણને આપ્યો છે ભારતની વસ્તી ગણતરી, બરાબર. એટલે કહેવાનું કે દર 10 વર્ષે ભારતમાં વસ્તી ગણતરી થાય છે, બરાબર. એના અનુસંધાનમાં આપણને આ વિગત આપેલી છે, બરાબર. અને બાજુમાં તમે જોઈ શકો છો કે આપેલી માહિતી પરથી કઈ રીતે આપણે આલેખ દોરેલો છે. જે તે વર્ષ એટલે સમયગાળો એક્સ ધરી પર છે, વસ્તી વૃદ્ધિ દર ટકામાં વાય ધરી પર છે, અને આપેલ માપને અનુરૂપ સ્કેલ માપ લઈ જુદા જુદા વર્ષ માટે, બરાબર, અહીંયા આગળ માપ મેળવી અને એક રેખા જુદા જુદા પોઈન્ટ જે મળ્યા માપમાં એને જોઈન્ટ કરીને જે રેખા દોરી એના આધારે વસ્તી વૃદ્ધિ દરની સમય આધારિત રેખા આકૃતિ મેળવી શકાય, બરાબર. હવે સ્તંભાકૃતિ.
પહેલાં એનો અર્થ, કોઈ એક ચલના મૂલ્યના વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ. કોઈ એક ચલના મૂલ્યના વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ. સમજવા જેવી વાત, આવી આકૃતિ ઊભા કે આડા સ્તંભ દોરીને દોરવામાં આવે છે. સમજો, સ્તંભાકૃતિમાં જે સ્તંભ દોરીએ ને આપણે, તેમાં કંઈ ફિક્સ ના હોય. એટલે ફિક્સ ઇન ધ સેન્સ એવું ફરજિયાત ના હોય કે ઊભા જ સ્તંભ દોરાય કે આડા જ સ્તંભ દોરાય. બરાબર, આડા કે ઊભા સ્તંભ દોરી શકાય. દરેક વિભાગો કે સમય માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે છે. દરેક જે સમયગાળા આપ્યા હોય, જેટલા વર્ષ આપ્યા હોય કે દેશ આપ્યા હોય કે કંઈ પણ હોય, બધા માટે એનું જે માપ આપ્યું હોય એ પ્રમાણે જુદો સ્તંભ દોરવામાં આવે છે. જેની ઊંચાઈ કે લંબાઈ એ વિભાગ કે સમયનું ચલ મૂલ્ય દર્શાવે છે. બરાબર. સ્તંભાકૃતિ સામાન્ય રીતે 3 પ્રકારે જોવા મળે છે, જેવા કે સાદી સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ. બરાબર, ફરી વાર બોલું એટલે તમને વધારે ખબર પડે. સાદી સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ, બરાબર, અને વિભાજિત સ્તંભાકૃતિ. બરાબર, ખબર પડવી જોઈએ. તો આવી એક વિગત સ્તંભાકૃતિ માટે આપણે સમજી શકીએ, કન્સેપ્ટ માટે. બરાબર. તો હવે સ્ક્રીન ઉપર એક વિગત દેખાશે, દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત. એટલે કે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત. એક પછી એક મુદ્દા આવશે, 2 કે 3 માર્કનો જવાબ બને. નંબર 1, દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. નંબર 2, દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલ મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભના ચલ મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. બરાબર, કારણ કે સ્તંભની લંબાઈ કે ઊંચાઈ જે છે ને, એ જે માપ આપ્યું હોય એ માપને અનુરૂપ હોવી જોઈએ. માપ એટલે ચલ મૂલ્ય. બરાબર. દાખલા તરીકે 1951 છે, ભારતની વસ્તી માટે આપણે સ્તંભાલેખ દોરીએ તો 1951 ભારતની વસ્તી 35 કરોડ, તો 35 કરોડ એ એનું માપ થઈ ગયું. તો જે વાય અક્ષ ઉપર 35 કરોડ જ્યાં માપ આવતું હોય ત્યાં સુધી તમારે એની ઊંચાઈ રાખવી પડે. તો 35 કરોડ એ ચલ મૂલ્ય થઈ ગયું અને એ પ્રમાણે સ્તંભની ઊંચાઈ કે લંબાઈ નક્કી થાય. બરાબર. ત્રીજો મુદ્દો, દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઉગમ બિંદુએથી પ્રથમ સ્તંભની વચ્ચે જાળવવો જોઈએ. આપેલી માહિતી હોય એમાં જુદા જુદા વર્ષ માટે આપણે ધારો કે સ્તંભાલેખ દોર્યો અથવા સ્તંભાકૃતિ દોરી, તો દરેકે દરેક સ્તંભ વચ્ચે જે અંતર રહે ને એ સરખું રહેવું જોઈએ. અને સૌથી મોટી વાત, એ ઉગમ બિંદુથી, ઉગમ બિંદુ છે ને 0 કહેવાય કે જ્યાંથી આલેખ શરૂ થાય. બરાબર. ઉગમ બિંદુ 0 કહેવાય કે જ્યાંથી આલેખ શરૂ થાય. બરાબર. ત્યાંથી આ બરાબર પ્રકારની વિગત મેન્ટેન થવી જોઈએ. ઉગમ બિંદુ 0 અને પ્રથમ સ્તંભની વચ્ચે આ રીતનું માપ જળવાય, ત્યાંથી લઈને જ્યાં સુધી છેક છેલ્લા સ્તંભ સુધી બરાબર આ ગાળો સરખો રહેવો જોઈએ. દરેક સ્તંભ સામાન્ય રીતે આડી ધરી એક્સ પર દર્શાવવામાં આવે છે, જેને આધાર કે પરિબળ કહેવાય. બરાબર. શું કહેવાય? આધાર કે પરિબળ કહેવાય. 5મો મુદ્દો, દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે.
એટલે કે પ્રથમ માહિતીનો સ્તંભ ઉગમ બિંદુથી પ્રથમ દોરવામાં આવશે. એટલે આ વિગત એવું કહે છે કે કોઈ ચડતા ઉતરતા ક્રમમાં આપણે એને ફેરવવાનો નથી. માહિતીને ચડતા ઉતરતા ક્રમમાં ફેરવવાની નથી, જરાય નથી. બરાબર. પણ જે માહિતી આપી છે બસ એને સિમ્પલ જે ક્રમ આવતો હોય એ ક્રમમાં તમારે દોરવાની છે. બરાબર. અને ક્રમમાં જ સ્તંભ દોરવાના છે. તો આ વાત થઈ સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત માટે. બરાબર. હવે સ્તંભાકૃતિના 3 પ્રકાર. એમાં પહેલું સાદી સ્તંભાકૃતિ. સીધું ઉદાહરણ તમને સ્ક્રીન ઉપર દેખાઈ જશે. જુદા જુદા મહિના છે, 12 મહિના છે, એના 6 ગ્રુપ બનાવી દીધા 2 મહિના પ્રમાણે, અને વેચાણ આપ્યું છે એકમમાં. એક ઉદાહરણ છે, કોઈ બી વસ્તુનું એક વેચાણ આપ્યું છે અહીંયા. હવે આની પરથી તમે જોઈ શકો છો બાજુમાં સાદી સ્તંભાકૃતિ દેખાશે. સમયગાળો અથવા મહિના જે આપ્યા છે, બરાબર, એ એક્સ ધરી ઉપર છે, અને વેચાણમાં જે વિગત આપી છે એકમ એ વાય ધરી પર છે. જે તે મહિના માટે જે તે વેચાણના એકમ આપ્યા છે ચલ મૂલ્ય કહેવાય. એ પ્રમાણે દરેક સ્તંભની ઊંચાઈ બરાબર નક્કી કરી સ્તંભ દોરવામાં આવે છે. અને એની અંદર આપણે આગળ શીખ્યા હતા આકૃતિના આલેખમાં શેડિંગ કરવામાં આવે, કલર કરવામાં આવે, કે જેથી કરીને આપણે માહિતી સમજાઈ શકીએ. અહીંયા કલર જે કરવામાં આવ્યો છે સ્તંભમાં એ વેચાણ દર્શાવે છે. બરાબર. તો આ વાત થઈ સાદી સ્તંભાકૃતિની. હવે સ્ક્રીન પર પાસેની સ્તંભાકૃતિની વાત. એક ઉદાહરણ દ્વારા તમારી સામે એક વિગત આવે છે. એક સમયગાળો આપ્યો છે જેમાં જુદા જુદા મહિના છે, અને એ મહિનામાં વેચાણના એકમો આપેલા છે. વેચાણના એકમોમાં ચોકલેટ બોક્સનું વેચાણ આપ્યું છે. બરાબર. અને એમાં નાના બોક્સનું વેચાણ, મધ્યમ બોક્સનું વેચાણ અને મોટા બોક્સનું વેચાણ આપ્યું છે. ને એના અનુસંધાનમાં બરાબર નીચે એક આકૃતિ અથવા આલેખની વિગત તમારા માટે દર્શાવવામાં આવી છે. બરાબર. અને એમાં તમે જોઈ શકો છો ઇંગ્લિશમાં તમને દેખાશે સ્મોલ સાઇઝ, મીડિયમ સાઇઝ, લાર્જ સાઇઝ. એટલે સ્મોલ સાઇઝ એટલે નાના બોક્સનું વેચાણ, મીડિયમ સાઇઝ એટલે મધ્યમ બોક્સનું વેચાણ, અને લાર્જ સાઇઝ એટલે મોટા બોક્સનું વેચાણ. એટલે પહેલો સ્તંભ પહેલી માહિતીનો છે. બરાબર. ડાબી બાજુ તમારી ડાબી બાજુથી પહેલો સ્તંભ જે આવે એ નાના બોક્સનું વેચાણ, પછી વચ્ચે છે મધ્યમ બોક્સનું વેચાણ, ને પછી છે એ મોટા બોક્સનું વેચાણ. હું શબ્દ બોલ્યો તમારા મગજમાં ઉતરવું જોઈએ. તમારી ડાબી, તમે જે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, તો તમારી જે ડાબી બાજુ છે ત્યાંથી પહેલો સ્તંભ નાના બોક્સનો, પછી મધ્યમ ને પછી મોટા બોક્સનો. પાસેની સ્તંભાકૃતિ દોરીએ ત્યારે ધ્યાન રાખવાનું પહેલો સ્તંભ પહેલી માહિતીનો હોય અને ક્રમમાં જ દોરાય. આપણે હમણાં ધ્યાનમાં રાખવાની બાબતમાં પણ જોયું. બરાબર. અને ત્રીજો પ્રકાર વિભાજિત સ્તંભાકૃતિ. જ્યારે સ્તંભાકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. ફરી એકવાર, જ્યારે સ્તંભાકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. વિભાજિત સ્તંભાકૃતિને સમજવા માટે તમે જોઈ શકો છો નીચે એક આંકડાકીય માહિતી આપેલી છે કે જેમાં બરાબર તમને ગ્રામીણ વિસ્તાર, શહેરી વિસ્તાર અને ભારતનો કુલ વિસ્તાર એના અનુસંધાનમાં ચોકલેટ બોક્સના વેચાણના એકમો આપેલા છે, જે જુદા જુદા મહિનાઓના સંદર્ભમાં
અહીંયા આગળ દર્શાવાયેલા છે, આખું વર્ષ આવી જાય છે એમાં, પણ સૌથી મોટી વાત એ કે એ 2 મહિનાના ગ્રુપમાં છે. અને એની નીચે હવે તમે એક આલેખની વિગત જોઈ શકો છો કે જેમાં વિભાજિત સ્તંભાકૃતિ દોરીને આપેલી છે, જેમાં એક જ સ્તંભમાં બરાબર જુદી જુદી 2 વિગતો દર્શાવીને આપી દીધી છે, ગ્રામીણ ને શહેરી. તો એ બંનેનું ટોટલ થાય ભારતમાં કુલ, બરાબર. તો અહીંયા ગ્રામીણ ને શહેરી મેં ઇંગ્લિશમાં અર્બન રૂરલ લખેલું છે, એ પ્રમાણેની વિગત આપેલી છે. તો આ રીતે વિભાજિત સ્તંભાકૃતિ દોરી શકાય. ધ્યાન રહે, જે માહિતી માટે વિભાજિત સ્તંભાકૃતિ દોરાય એ જ માહિતી માટે વૃત્તાંશ આકૃતિ પણ દોરી શકાય, બરાબર. આવી વાત. અને છેલ્લે વૃત્તાંશ આકૃતિ, બરાબર. આપણા સિલેબસમાં જે આકૃતિ આલેખ છે બધી વિગતો હું તમને અહીંયા આગળ આજે લેક્ચરમાં સમજાવી રહ્યો છું. સૌથી પહેલાં કોને કહેવાય વૃત્તાંશ આકૃતિ? વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. સમગ્ર વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે છે અને માહિતીના વિભાગને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે છે, ત્યારે તે વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે. ફરીવાર કહું, વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ સમગ્ર વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે છે અને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે છે, ત્યારે તે વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે, બરાબર. વૃત્તાંશ શોધવાનું સૂત્ર: વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. એટલે વૃત્તાંશ આકૃતિ દોરવા માટે આપણને જે માહિતી આપી હોય ને એ કોઈ પણ રીતે આપી હોય તો આપણે સૌથી પહેલાં વર્તુળનો અંશ એટલે વૃત્તાંશ, તો વર્તુળના કુલ 360 આરા બને, અંશ બને, તો એ દરેક માહિતીને એ 360 આરા અથવા અંશની અંદર આપણે ડિવાઈડ કરવા પડે. તો એ ડિવાઈડ કરવા માટેનું આ સૂત્ર છે: વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360, બરાબર. હવે સ્ક્રીન પર દેખાશે ધ્યાનમાં રાખવાની બાબત. ડેટ મીન્સ વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. કુલ 4 મુદ્દા આવશે. નંબર 1, વર્તુળના 360 વૃત્તાંશ હોય. નંબર 2, માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે વૃત્તાંશ શોધવામાં આવે છે અને દરેક પેટા વિભાગના વૃત્તાંશનો સરવાળો 360 અંશ થવો જોઈએ, બરાબર. જેટલી પણ માહિતી આપણને આપી હોય એ માહિતી ટોટલ 360 અંશમાં ડિવાઈડ થવી જોઈએ, કહેવાનો મિનિંગ એ. નંબર 3, જ્યારે કોઈ 2 સમયગાળા કે પ્રદેશો વચ્ચેથી સરખામણી માટે 2 વૃત્તાંશ આકૃતિઓ બાજુમાં દોરાય તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે. જ્યારે સમયગાળો પ્રદેશ સરખામણી કરવાની હોય ત્યારે પણ વૃત્તાંશ આકૃતિનો ઉપયોગ થઈ શકે. ત્યારે સરખામણીના હેતુસર વૃત્તાંશ આકૃતિ એ બાજુમાં દોરાશે. એટલે એક માહિતી માટેનો વૃત્તાંશ અને બીજી માહિતીનો વૃત્તાંશ એકબીજાની બાજુમાં દોરાશે. યાદ રાખજો, ઉપર નીચે નહીં. ક્યારે? સરખામણી કરવાની હોય ત્યારે, બરાબર. અને ચોથો મુદ્દો, નાના અંક માટે નાનું વર્તુળ અને મોટા અંક માટે મોટું વર્તુળ દોરવામાં આવે છે, બરાબર. તો માહિતીના આધારે વૃત્તાંશ આકૃતિ તૈયાર થાય છે. વૃત્તાંશ આકૃતિમાં કન્ફર્મ છે ગણતરી કરવી પડે અને એ ગણતરી જ્યારે પણ વૃત્તાંશ આકૃતિ આપણે દર્શાવીએ ત્યારે આપણે બતાવવી પડે. ઠીક છે. હવે સ્ક્રીન પર એક ઉદાહરણ છે. જુદી જુદી વસ્તુઓ, એની પાછળ થતો ટકાવારી ખર્ચ અને એને વૃત્તાંશ આકૃતિમાં દર્શાવવા માટે વૃત્તાંશની ગણતરી પણ મેં આપેલી છે સૂત્રના અનુસંધાનમાં. ચોપડીઓ, સ્ટેશનરી, ફોન, કમ્પ્યુટર પાછળ થતા ખર્ચ, નાસ્તા, કપડાં, આ બધા પાછળ થતા ખર્ચ છેલ્લે કુલ આપ્યું છે. તો તમે જોઈ શકો છો એ આખી વિગત જે છે, બરાબર,
તો એ આખી વિગત માટે અહીંયા આપણને સમજાવવામાં આવ્યું છે. બરાબર. એટલે આ બધી વિગત જે છે એમાં કુલ ખર્ચ જે થાય છે એ 100% ખર્ચ છે. બરાબર. અને એને વૃત્તાંશની અંદર રજૂ કરવા માટે ગણતરી કરેલી છે. આપણે હમણાં સૂત્ર જોયું સામે છે, જો વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. બસ એવું જ કર્યું છે. અહીંયા જુઓ, ચોપડીઓની ગણતરી કરવી હોય અને ચોપડીઓનું વૃત્તાંશ શોધવો હોય ને તો પેટા મૂલ્ય 20 કહેવાય અને એ ટકાવારીના ખર્ચનું કુલ 100 એ એનું કુલ મૂલ્ય કહેવાય. એટલે 20ના છેદમાં 100 ગુણ્યા 360. તો આ રીતે એક આખી ગણતરી થાય, તેનો જવાબ 72 મળે. તો આ રીતે 1 by 1 બધાની ગણતરી કરવાની અને પછી જે આ અંશ મળ્યા ને એને તમે આંકડાશાસ્ત્રનું અંદર એક ગણિતની બધી જે સામગ્રી હોય આકૃતિઓ દોરવા માટેની, એમાં એક સાધન આવે છે પ્રો સર્કલ કરીને. બરાબર. એમાં 360° દર્શાવેલા હોય છે. તે પ્રો સર્કલ એક વ્યવસ્થિત રીતે કાગળ પર મૂકી અને આ અંશ જે આપ્યા છે એ પ્રમાણે એને ડિવાઈડ કરી અને આ રીતે એક આખી વૃત્તાંશ આકૃતિ દર્શાવી શકાય. બરાબર. તો આટલી વાત. ટૂંકમાં આકૃતિ આલેખનો આ જે પરિચય આજના લેક્ચરમાં આપણે મેળવી લીધો. બરાબર. હોમવર્કમાં ફક્ત એક જ સવાલનો જવાબ, આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. બરાબર. આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોવાળો જવાબ આપણે હોમવર્કમાં લખીશું. છોકરાઓ એટલું યાદ રાખજો કે આકૃતિને આલેખ મેં અહીંયા આગળ સમજાવી દીધા એટલે આકૃતિ આલેખનું કામ પૂરું થઈ ગયું એવું નથી. ખરેખર આકૃતિને આલેખનું કામ એ જ્યાં સુધી આલેખપત્ર પર ના દોરીએ અને ના શીખીએ ત્યાં સુધી પૂરું થતું નથી. બરાબર. તો આજનો લેક્ચર આટલો રાખીએ. બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. જય શ્રી કૃષ્ણ.